હા ચલો સ્ટાર્ટ કજો રેડી ચલો સ્ટાર્ટ કહી દીધું ચલો ઓકે વિક્રમ ને રોહિત એ આપણે તારે 2500 જીતી અને ઉતરણ આવે ફિરકી और પતંગો ખાલી 4 મિનિટ રે પરો પતંગો ને ફિરકી કેટલી ફિરકીઓ આવશે આ તો ના ઉતરે પતંગ ગોળ કારણ કલાકાર શું કારણ ખબર ઓલી કાધું નહીં વજન ઓછો છે ના પતંગ ગોળ ચડી જાય હા તો ના પડતો ખાય વાહ વાહ મેર થઈ ગઈ આ તો કજી ના છોડે લ્યા મને ના ખબર હોય વિક્રમી અને અત્યારે લબુ ડબુ થવા મળી છે જો હે વિક્રમ તમને રોહિત હરાઈ જાય તો સમજી લો જીવનમાં ધૂળ પડી વિક્રમ હરાયા તો જીવનમાં ધૂળ પડી પણ વિક્રમ હાર ના 3 ને 1 સેકન્ડ ભાઈ અંચા ગતું ને આપણા હું કેટલી તાકાત છે હે હાથ બળે છે એ મારા તો શરીરમાં કેટલો વજન છે હું તો કાઢો 60 સેકન્ડ રહેવું મારે કોશિશ કરવી છે કે વિકો છે ને 3 મિનિટ અને આના ઉપર 10 પુશઅપ મારવા છે થાય કે ન થાય વિક્રમ મારા પાસે 10 પુશઅપ મારે ટાઈમ પૂરો કરીને એવી ઈચ્છા છે આપણે અમાર ભાઈ મિત્રો પૂરો વિડીયો જોજો બહુ મજાનો વિડીયો છે આ ચેલેન્જ જોઈને તમને ગમે તે જગ્યાએ મેળામાં આવી બહુ શરતો હોય છે પૈસા જીતવાની તો તમે પ્રેક્ટિસ કરી શકો છો અને મને અંદર શીખી પણ શકો છો ઘણી જગ્યાએ લોકો મેળામાં ફરવા જતા હોય છે અને બંધન કહે કે ખાલી 2 મિનિટ તમે રહો ને તો 1000 રૂપિયા આલો પણ 2 મિનિટ રહી કહેતા નથી એટલે તમે મહેનત કરો ને તો આવી ઇંગલ ભોજન તેલ લગાવીને કરજો એટલે શું પેલા લપસી જાય તમને ખબર પડે કે મેળાની અંદર ઇંગલમાં તેલ લગાવેલું હોય છે એટલે હાથ આપણા લપસી જતા હોય છે અને તમારે નેક્સ્ટ કઈ ચેલેન્જ જોવી છે એ પણ કોમેન્ટ કરજો કયા ગામથી તમે વિડીયો જુઓ છો તમને પણ તમારા મગજમાં કોઈ બી રમત આવે ને વિક્રમ તું જીતે લાગતો નહીં એ હાથ દુખે તારે ખાલી હે જો હવે ખાલી 2 સેકન્ડ ગાડી પર એટલે તારે 2 સેકન્ડ નહીં પોસ ફિરકી હું ખાલી ખાલી 20 સેકન્ડ ખાલી 20 સેકન્ડ કો પતંગ આવશે ખાલી 20 સેકન્ડ કમજોર થઈ વિક્રમના જીવનમાં ધૂળ પડે ને ભાઈ પતંગ આવશે આ પોસ ફિરકી આવશે પોસ પ્રેક્ટિસ નહીં કરતા તોય થોડો 10 સેકન્ડ કેમેરો બતાય પેલું બતાય એને બધું બતાય એટલે 400 સેકન્ડ છોડતા ના છોડતા ઉપર 2 સેકન્ડ છે પાકવાનો 25 સેકન્ડ ઉપર રહેવા દે ખાલી આ તો હાલ દેવો તને